વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। તો આજે આપણા વિડીયોની અંદર જનરલ નોલેજના મોસ્ટ એમસીક્યુ પ્રશ્ન છે જોશું। તો ચાલો પ્રશ્નોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન છે, જગતમાં સૌપ્રથમ મુદ્રણ કળાની શોધ કયા દેશે કરી હતી? એ ભારત, બી USA, સી UK કે ડી ચીન? તો એનો આન્સર આવશે ડી ચીન। પ્રશ્ન નંબર 2, મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમનો અમલ ક્યારથી થયો છે? એ 1 એપ્રિલ 2010, બી 1 એપ્રિલ 2009, સી 1 જૂન 2010 અને ડી 1 જૂન 2009? તો એનો આન્સર આવશે એ 1 એપ્રિલ 2010। નંબર 3, મરાલ એટલે કયું પક્ષી? એ બાજ, બી મોર, સી કબૂતર કે ડી હંસ? તો ત્રીજા પ્રશ્નનો આન્સર છે ડી હંસ। ચોથો પ્રશ્ન છે, પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થાપિત કોણ હતા? એ નારદ, બી કામદેવ, સી વિશ્વકર્મા, ડી કાર્તિકેય? તો એનો આન્સર આવશે સી વિશ્વકર્મા। નંબર 5, ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? એ મુંબઈ, બી દિલ્હી, સી કલકત્તા, ડી ચેન્નાઈ? તો પાંચમા પ્રશ્નનો આન્સર છે એ મુંબઈ। છઠ્ઠો પ્રશ્ન છે, વલ્કલ એટલે શું? એ રેશમી વસ્ત્ર, બી ઝીણું વસ્ત્ર, સી ખાદીનું વસ્ત્ર કે ડી ઝાડની સાલનું વસ્ત્ર? તો એનો આન્સર આવશે છઠ્ઠા પ્રશ્નનો ડી ઝાડની સાલનું વસ્ત્ર। નંબર 7, બેઇજિંગ કયા દેશની રાજધાની છે? એ શ્રીલંકા, બી નેપાળ, સી બ્રિટન કે ડી ચીન? તો સાતમા પ્રશ્નનો આન્સર છે ડી ચીન। પ્રશ્ન નંબર 8, દાદર ગોટી કયા પાક સાથે સંકળાયેલ છે? એ ડાંગર, બી બાજરા, સી મકાઈ કે ડી જુવાર? તો આઠમા પ્રશ્નનો આન્સર છે ડી જુવાર। નંબર 9, અલ્હાબાદી સફેદા કયા ફળ પાકની જાત છે? એ આંબા, બી જામફળ, સી દાડમ કે ડી દ્રાક્ષ? તો એનો આન્સર આવશે બી જામફળ। પ્રશ્ન નંબર 10, કેનેડાની રાષ્ટ્રીય રમતનું નામ શું છે? એ ફૂટબોલ, બી આઈસ હોકી, સી બેઝબોલ કે ડી વોલીબોલ? તો 10મા પ્રશ્નનો આન્સર છે બી આઈસ હોકી। પ્રશ્ન નંબર 11, કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખવામાં આવે છે? એ કિંગફિશર, બી મોર, સી ફ્લેમિંગો કે ડી વેજીકલ? તો 11મા પ્રશ્નનો આન્સર છે સી ફ્લેમિંગો। પ્રશ્ન નંબર 12, મામલતદાર, તબિયત, આબેહૂબ મૂળ કઈ ભાષાના શબ્દો છે? એ મરાઠી, બી અંગ્રેજી, સી અરબી કે ડી કન્નડ? તો એનો આન્સર આવશે સી અરબી ભાષાના શબ્દો છે। નંબર 13, અકબરનામા ગ્રંથના લેખક કોણ છે? એ અબુલ ફઝલ, બી અકબર, સી અમીર ખુસરો કે ડી કુતુબુદ્દીન ઐબક? તો એનો આન્સર છે એ અબુલ ફઝલ। પ્રશ્ન નંબર 14, અટીરા કોની સાથે સંબંધિત છે? એ મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર, બી કાપડ સંશોધન કેન્દ્ર, સી રસાયણ સંશોધન કેન્દ્ર અને ડી દવા કંપની? તો 14મા પ્રશ્નનો આન્સર છે બી કાપડ સંશોધન કેન્દ્ર। નંબર 15, ઇન્ડિગા પુસ્તકના રચયિતા કોણ છે? એ મેક્સથનીશ, બી મેક્સ વેલર, સી ચાણક્ય કે ડી ભારવી? તો 15મા પ્રશ્નનો આન્સર છે એ મેક્સથેનીશ। પ્રશ્ન નંબર 16, ઓડિસી નૃત્ય કયા રાજ્યનું છે? એ કેરળ, બી ઓડિશા, સી મધ્યપ્રદેશ કે ડી રાજસ્થાન? તો એનો આન્સર છે બી ઓડિશા। પ્રશ્ન નંબર 17, કાળા પેંગોડા તરીકે કયું મંદિર ઓળખાય છે? એ કોણાર્ક, બી મોઢેરા, સી કૈલાસનાથ, ડી મહાબલીપુરમ? તો એનો આન્સર છે એ કોણાર્ક। પ્રશ્ન નંબર 18, ગઝલ સાથે સંબંધ ધરાવતા શબ્દો કયા છે? એ સમાસ, બી અલંકાર, સી રદીફ કાફિયા કે ડી અછાંદસ? તો 18મા પ્રશ્નનો આન્સર છે સી રદીફ કાફિયા। નંબર 19, ઘુમર નૃત્ય કયા રાજ્યનું છે? એ મહારાષ્ટ્ર, બી ગુજરાત, સી રાજસ્થાન કે ડી બિહાર? તો એનો આન્સર છે સી રાજસ્થાન। પ્રશ્ન નંબર 20, જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ છે? એ મનોહર મોદી, બી જીનુ મોદી, સી નરેન્દ્ર મોદી કે ડી સોમાભાઈ મોદી?
તો 20મા પ્રશ્નનો આન્સર છે સી નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 21, ઢાઈ દિન કા ઝોપડા શું છે? એ મેકરણ દાદાનો આશ્રમ, બી મસ્જિદ, સી મંદિર કે ડી એક જગ્યા. તો 21મા પ્રશ્નનો આન્સર છે બી મસ્જિદ. પ્રશ્ન નંબર 22, તરંગ મેળ નૃત્ય કયા રાજ્યનું છે? એ ઝારખંડ, બી રાજસ્થાન, સી ગોવા, ડી મધ્યપ્રદેશ. તો 22મા પ્રશ્નનો આન્સર છે સી ગોવા. નંબર 23, ધોળી ધજા બંધ ગુજરાતની કઈ નદી પર આવેલો છે? એ આજી, બી બનાસ, સી ભોગાવો કે ડી ફાદર. તો 23મા પ્રશ્નનો આન્સર છે સી ભોગાવો. પ્રશ્ન નંબર 24, પુષ્કર નામનું સરોવર ક્યાં આવેલું છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી તમિલનાડુ કે ડી કાશ્મીર. તો એનો આન્સર હશે બી રાજસ્થાન. પ્રશ્ન નંબર 25, હીરાકુંડ યોજના કયા રાજ્યની બહુહેતુક યોજના છે? એ ગુજરાત, બી ઓરિસ્સા, સી મહારાષ્ટ્ર કે ડી ઉત્તર પ્રદેશ. તો 25મા પ્રશ્નનો આન્સર છે બી ઓરિસ્સા. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી 25 MCQ પ્રશ્નો જોયા. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.